નમસ્કાર દોસ્તો, આજ આપણે આ વિડીયોમાં એવી 12 વસ્તુ જોઈશું કે જેને ભૂલથી પણ ફ્રીજમાં રાખવી ના જોઈએ. બાકી આ વસ્તુ તમારા શરીર માટે એક પ્રકારનું ઝેર બની શકે છે. તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે, તો વિડીયોને અવશ્ય અંત સુધી જોતા રહેજો. આ વિડીયોમાં જણાવેલી તમામ બાબતોની દરેક પુરુષ મહિલાને પોતાના પરિવાર અને બાળકોના સારા સ્વાસ્થ્ય માટે જાણ હોવી ખૂબ જરૂરી છે. તો આ અંગેની બાબતો તમારા પરિવારજનોને પણ જરૂર સંભળાવજો. તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. તો ફ્રીજમાં કઈ વસ્તુઓ ભૂલથી પણ ના રાખવી? તો પહેલું, લોટ. સ્ત્રીઓ મોટાભાગે લોટને વધારે પડતો બાંધી લે છે, એટલે કે વધારે પડતો ગૂંથી દે છે અને તે વધેલો લોટ એ ફ્રીજમાં જ મૂકી દે છે. પણ શું તમને જાણશે કે તમારી આ ટેવ તમારા સેહત અને સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે? ફ્રીજનું તાપમાન ખૂબ ઓછું હોય છે અને બીજી તરફ જોઈએ તો બાંધેલા લોટમાં આથો આવવાની પ્રક્રિયા ઝડપથી શરૂ થાય છે, જેના કારણે ફ્રીજમાં રાખવામાં આવેલ લોટમાં ઘણા પ્રકારના હાનિકારક કેમિકલ્સ તેમજ બેક્ટેરિયાનું ઉત્પન્ન થાય છે. ફ્રીજમાં રાખ્યા બાદ તેને ભોજન લેવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. તો લોટને ભૂલથી પણ ફ્રીજમાં ના રાખવો. બીજું, કાકડી. લાંબા સમય ફ્રીજમાં રાખવાથી કાકડીની સાલ કઠણ બની શકે અને કડવી પણ થવા લાગે. તો લાંબા સમય સુધી ફ્રીજમાં રાખવામાં આવેલી કાકડી તમારા શરીરને બગાડી શકે છે. જો કાકડીને થોડા દિવસો માટે 10 સેલ્સિયસથી નીચે રાખવામાં આવે તો તે ઝડપથી સડવા લાગે છે. તેથી કાકડીને ફ્રીજમાં ન રાખવી જોઈએ, પરંતુ તેને નોર્મલ ટેમ્પરેચર કે તાપમાન પર રાખવી જોઈએ. ત્રીજું, ચોખા. ભાતને ફ્રીજમાં રાખીને ખાવા એ સ્વાસ્થ્ય માટે જરા પણ સારું નથી. ફ્રીજમાં રાખીને તમે ભાતને તાજા રાખી શકો છો. જો કે ચોખા એક એવી વસ્તુમાંથી એક જ છે જે ફૂગને સૌથી ઝડપથી પકડે છે. જો તમે ચોખાને તમારા ફ્રીજમાં રાખવા માંગો છો તો તેને 24 કલાકથી વધુ ન રાખવા. આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે અને ફૂગમાં જોવા મળતા બેક્ટેરિયા શરીરમાં કેન્સરની ગાંઠો પણ બનાવી શકે છે. ચોથું, ટમેટાં. ફ્રીજની ઠંડી ટમેટાનો સ્વાદ બગાડે છે. તો ફ્રીજની જે ઠંડી હોય છે તે ટમેટાનો સ્વાદ બગાડી નાખે છે. તેની સાલ નરમ પડે છે અને રસદારપણું તેમાંથી ઘટી જાય છે. હેલ્થ એક્સપર્ટના મતે ટમેટાને ફ્રીજમાં વધારે પડતા સ્ટોર ન કરવા. જો તમારે ટમેટાં સ્ટોર કરવા હોય તો રૂમ ટેમ્પરેચર પર રાખો. વાસ્તવમાં ટમેટાને ફ્રીજમાં રાખવાથી તેની બનાવટ, સુગંધ અને સ્વાદ બદલવા લાગે અને ટમેટાં એક એવું શાકભાજી છે જે પાક્યા પછી ઇથિલિન ગેસ છોડે છે, જે શાકભાજીને જલ્દી પકાવી દેશે. તેથી જો તમારે ટમેટાં રાખવા હોય તો તેને રૂમમાં રાખવું. પાંચમું, આદુ. શિયાળાની ઋતુમાં ચામાં આદુ જરૂર નાખો. તેમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાના અનેક ગુણો હોય છે અને શરદીને પણ ફટાફટ સારી કરી દેવામાં પણ ખૂબ મદદરૂપ બને છે. જ્યારે તમે આદુને ફ્રીજમાં રાખો છો ત્યારે તેમાં જલ્દીથી ફૂગ વળવાનું શરૂ થઈ શકે અને તેને ભોજનમાં લેવાથી કિડની અને લીવરને ડેમેજ થઈ શકે છે. છઠ્ઠું, મસાલેદાર વસ્તુઓ. મસાલેદાર વસ્તુઓને ક્યારેય પણ ફ્રીજમાં ન રાખો. મસાલેદાર શાકભાજીમાં ચટણી, સોસ અને અથાણામાં સોડિયમનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તો ફ્રીજમાં રાખેલી આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી તમારા શરીરનું બ્લડ પ્રેશર જે સ્તર છે તે ખરાબ થઈ શકે. જો તમે ખોરાકની સાથે આ બધી વસ્તુઓનું સેવન કરશો તો તમારા સ્વાસ્થ્ય જે ખોરાકમાંથી પોષક તત્વો મળવાના હોય
તે તમને મળી પણ શકતા નથી. 7મું, લસણ. લસણ એ ઠંડીમાં અંકુરિત થાય છે અને તેનો સ્વાદ ખરાબ અને તીખો બની જાય. લસણને ઘણીવાર વધુ માત્રામાં ખરીદી લે છે અને હંમેશા ફ્રીજમાં જ ભરીને રાખી દેવામાં આવે છે. આ ભૂલ કરવાથી બચો, કારણ કે લસણમાં વધારે જલ્દી ફૂગ લાગે છે અને ખાસ કરીને સાલ કાઢેલી લસણમાં જલ્દી લાગે છે. લસણને ઘણી રીતે સ્ટોર કરી શકાય, પરંતુ તાજા લસણને સ્ટોર કરવાની સૌથી સરળ અને સૌથી સારી રીત રસોડું છે, કારણ કે રસોડામાં નોર્મલ ટેમ્પરેચરે સ્ટોર રાખવાથી તેની તાસીર નથી બદલતી અને તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ઉપયોગી બની રહે છે. 8મું, બટેટા. ઠંડી તાપમાનમાં બટાટાનું સ્ટાર્ચ એક ખાંડમાં ફેરવાઈ જાય છે, જેથી તેનો સ્વાદ મીઠો અને ટેક્સચર ચીકણો થઈ જાય છે. લોકો અન્ય શાકભાજીની સાથે બટેટાને પણ પોતાના ઘરના ફ્રીજમાં રાખી મૂકતા હોય છે, પરંતુ જ્યારે બટાકાને ફ્રીજમાં રાખવામાં આવે ત્યારે તેમાં હાજર સ્ટાર્ચ એ સુગર એટલે કે ખાંડમાં પરિવર્તન પામે, જે ડાયાબિટીસના દર્દીઓની બ્લડ શુગરને વધારી શકે છે. તેથી બટેટાને ફ્રીજમાં રાખવાના બદલે તેને ઘરના સામાન્ય તાપમાને અથવા તો તેને ખુલ્લી જગ્યામાં રાખવા જોઈએ. 9મું, દહીં. ફ્રીજમાં લાંબા સમય સુધી દહીંને રાખીને ક્યારેય પણ તેનો પોતાના ભોજનમાં ઉપયોગ ન લેવો. આ દહીં એ તમારા સ્વાસ્થ્યને ખરાબ અસર પાડી શકે છે. જો બને તો હંમેશા તાજું દહીં ખાવાનો પ્રયત્ન કરો. જો હજુ પણ દહીં બાકી હોય તો કઢી અથવા દહીંનું શાક બનાવી નાખો અને તેને ખાઓ. વાસી દહીંનો સીધો ઉપયોગ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે. 10મું, ડુંગળી. જો ડુંગળીને ઠંડા રૂમના તાપમાને રાખવામાં આવે છે તો તે 2 મહિનાથી વધુ સમય સુધી ચાલી શકે છે. ભેજના કારણે ડુંગળી એ નરમ બને અને તેમાં કાળા ડાઘ પણ પડી શકે છે અને તેમજ તેમાં વાસ પણ આવી શકે છે. ડુંગળી હંમેશા સૂકી, ઠંડી અને તડકો ન આવતો હોય એવી જગ્યાએ સારી રીતે અને જે જગ્યાએ સારી રીતે હવાની અવરજવર થતી હોય તેવા રૂમમાં રાખવી જોઈએ, કારણ કે ડુંગળી એ સરળતાથી બહાર રહેલો ભેજને પોતાની અંદર શોષી લે છે. 11મું, પપૈયું. પપૈયાને પણ જો તમારા ફ્રીજમાં રાખવામાં આવે છે તો તે નકામા અને નિર્જીવ બની જાય છે. પપૈયાને પણ ફ્રીજમાં રાખવું ના જોઈએ. 12મું, તરબૂચ. તરબૂચ એકમાત્ર એવું ફળ છે જેને જો ફ્રીજમાં રાખવામાં આવે તો તે ઝેરી બની શકે છે. તેથી તરબૂચને પણ ફ્રીજમાં રાખી અને પોતાના સેવન કરવાથી અને તેને ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. તો મિત્રો, હવે આ વિડીયોનો અંત કરતાં હવે જે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવજો અને આ વિડીયોમાં જણાવેલી તમામ બાબતો તમારા પરિવારજનો અને બાળકોને પણ સમજાવો, કારણ કે આવી નાની નાની ભૂલોને કારણે પણ આપણે ઘણી વખત અમુક ગંભીર સમસ્યાનો ભોગ બની શકીએ છીએ. એટલા માટે તમારા ઘરના કુટુંબજનો, વડીલો અને દરેક પુરુષે પોતાની મહિલાને અથવા તો મહિલાએ પુરુષોને પોતાના જણાવવી જોઈએ. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય અને આવી જ માહિતી જાણવા માગતા હો તો અમારી આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણે વારંવાર આવા જ વિડીયો સાથે પાછા મળી શકીએ. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.